કેમ છો? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો કેટલા દિવસથી વ્લોગ આવ્યો નહોતો એટલે વિચારો કે આજે નવીન કરવાનું છે વ્લોગમાં. એટલે આજ ખૂબ મજા આવશે. આ તમે જોઈ શકો છો, આ બધું છે મવાનું લોકેશન. અને આપણે યારે છે આ રાજુભાઈ અને પરેશભાઈ. જય માતાજી મિત્રો. તો આજે અમે છે ને આજે જઈએ છીએ કોટડા, ઉષા કોટડા. અમે તો ઘરેથી આવેલા છે, ઉદયભાઈથી મહુવાથી આવે છે. અને બસ માના દર્શન કરવા જઈએ ત્યારે મન થયું, મને 2 વર્ષથી મન થતું હતું કે સાયકલ લઈને એકવાર જઈએ, પણ આજ સફળ થાય આ દિવસે. બસ માતાજીને એટલી કૃપા કે અમારા પર થોડી કૃપા રાખે. અને આજ જઈએ છીએ માતાજીને પગે લાગવા. કેમ આની પછી છે ને એક બીજો મોટો પ્લાન અમે વિચારેલો છે. મોટો પ્લાન છે ને આગળ તમને કહેશું. અત્યારે કાંઈ રિવેલ નથી કરવાનું, શું છે, ક્યાં જવાનું છે. અત્યારે તમે ત્રણેય ફ્રેન્ડ્સ આવી છે એવી કે કોટડા સાયકલ લઈને માતાજીને પગે લાગવા માટે. તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ રહેજો. અત્યારે છા પીવા ઉભા રહ્યા છીએ અને હવે નીકળશું અહીંથી ડાયરેક્ટ કોટડા જવા માટે. તો અત્યારે આ બાગ કહેવાય ને, એ બાગવાળા રસ્તા પગ્યા છીએ અને નમકો આમ થયો બ્રેક લઈ લીધો છે. બધા જો અમારા હારે જ છે હજી. હવે આ નનકોમ થયો બ્રેક લીધો થયો છે. પરેશભાઈને એકાદી રીલ શૂટ કરે રીલ શૂટ કરી દઈએ. હા ભાઈ, કંઈક તો કરીએ. હવે પૂરો ખાઈ લઈએ બને આપણે. હા, અને નિરાતે પાછા નીકળીએ છીએ. જોકે થાક તો નથી લાગતો, કારણ કે એટલા જોશમાં અમે છીએ ને. ઉદયભાઈ સપોર્ટમાં આવી જાય, અમારે જોશ રહે અમને ફૂલ સપોર્ટ. આજ છે ને નિરાતે અને મોજથી પગવાનું છે કોટડામાં લોકોને. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, એટલું તમે કરી આપો ને અમારા માટે. તો ચેનલ એક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જો નીકળી ગયા છીએ ને ધીમે ધીમે કરી દીધી છે પાછી સાયકલ યાત્રા શરૂ અમે લોકોએ. અને જો ઓલા 2 ભાઈ આગળ જાય છે, આપણે પાછળ ધીમે ધીમે હારા જાય કે આપણે રસ્તો એટલો બધો જોયેલો છે નહીં. આ જો અહીં એક પાછો બ્રેક લીધો છે ને નનકોમ તો સોડા પી લઈ. અને અત્યારે જો આ બે ફોટા પાડે છે ક્યારના. બાકી જો આ લોકેશન છે નીપ કહેવાય ને પરેશ? નીપ કહેવાય ને? તો સથરા તો જાય હથરા પાસે પગ્યા છીએ અને બ્રેક લીધો છે. હવે પાછી કન્ટિન્યુ અહીંથી સાયકલ યાત્રા શરૂ કરશું અમે લોકો. જાય રસ્તા વચ્ચે ઊભા છીએ અને આપણે પરેશભાઈની સાયકલ છે ને સીટ ઊંચી કરવાની છે. એ ભાઈને સાયકલની સીટ નીચી લાગે છે. તો જો આ ભાઈબંધને કરી દીધી છે સીટ ઊંચી. ભાઈ કેમ લાગે તમારે સાયકલની સીટ ઊંચી કરીને? પરેશભાઈ અને આપણે રાજુભાઈ છે ને 2 સાયકલ બદલાવી દીધી. પરેશભાઈ એની સીટ નીચી લાગતી હતી સાયકલની, એને રસ્તા વચ્ચે ઉપર કરાવી લીધી. તો છે ને ફાઇનલી હવે છે ને પાછી સાયકલ યાત્રા શરૂ કરી દીધી અને અમે લોકો જાય છીએ ધીમે ધીમે આગળ. મિત્રો અહીંથી છે ને 2 કિલોમીટર આગું છે કળસાર અને કોટડા આવે થતું હોય છે અહીંથી લગભગ 13 કિલોમીટર જેટલું. ને અત્યારે જો એક પાણી પીવાનો બ્રેક લીધો છે. અને સાયકલ છે ને અમારે દોરીને જવાનું થાય છે, કેમ કે આ સાયકલમાં થોડોક ફોલ્ટ આવી ગયો છે. એટલે હમણાં કળસાર પહોંચશું ને તો પાછી અટકી કરાવી લેવો, પાછા સાયકલ શરૂ કરી દેવો આંકવાની. કાંઈ કહેશો પરેશભાઈ તમે? એ કહેવાનું છે અમે મિત્રો છે ને 20 મિનિટમાં કોટડા પૂગી જાય, પણ સાયકલમાં થોડો ફોલ્ટ છે ને એટલે 12 લાગશે. અને આ ભાઈ છે ને તમે હથરાથી નીકળ્યા ને ત્યારનું એ ભાઈને છે ને વરસાદ જોવે છે. અહીં અમે આમને આવેલા છીએ, કાંઈ સેફટીમાં છીએ નહીં. આ ભાઈને વરસાદની પડી છે. પાણી પી લઈએ હવે અને આગળ પછી બના રહેજો તમે લોકો વિડીયોમાં. જો કળસર આવ્યા છે સાયકલ રિપેરિંગ કરાવવા. અને આપણે જોઈને હસ્તી એનસી ભાઈ. હા હાલા ભાઈ, હસ્તીને તમારી ઘરે માણસ છે, નાના માણસો હસ્તી છે ભાઈ એનસી એનસી ભાઈ. એવા છે સોડા પીવા એનસી ભાઈની મફતની સોડા ઠપકારવાની છે. એવું કઈ ન હોય ભાઈ હું ભાઈ બધું હાલે. હા એમ 2 ભાઈબંધ આગળ જાય છે, આપણે પાછળ જાય છીએ. પડહારથી સાયકલ રિપેર કરાવી નીકળી ગયા, પણ વચ્ચે એમાં એવું થયું કે એનસી ભાઈની બધા એમ કહે છે કે વચ્ચેથી રસ્તો સારો છે, જોયો નહોતો. એટલે એક ભાઈ આવ્યા હતા એ મુકાવા અને બહાર રસ્તે મૂકી ગયા. જો હવે અહીંથી કોટડા બહુ જાજુ કંઈ દૂર છે નહીં, એટલે લગભગ અડધી કલાકમાં તો પહોંચી જાઓ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સફરનો આનંદ લ્યો તમે. જો ઊંચા કોટડાની અંદર એન્ટર થઈ ગયા છે જોઈ લો. અને હવે જઈએ મંદિર તરફ રવાના થાય ધીમે ધીમે. તો જો ઓલા 2 ભાઈબંધ આગળ જાય છે.
જો કોટડા પગી ગયા અને હજી મંદિરે ગયા નથી. જઈએ હાથ મોટું થતા આવી પહેલાં અમે લોકો અને પછી મંદિરે જઈએ. શું કેવું છે પરસ તારું? હા ભાઈ, દર્શન તો કરાવી પેલા આપણે હાથ મોડું ધોઈ નાખીને ફ્રેશ થઈ જાય આપણે. જોડે ગરમી થઈ ગઈ છે. ગરમી થઈ ગઈ છે બહુ. પાણી તો કેટલું બધું આવી ગયું. દરિયામાં જવાનું કેમ થાય આપણે? દરિયામાં જાન છે? હા, પાણી ભરાઈ ગયું છે. હવે જોઈએ દરિયામાં જવાય તો જાવું. બાકી પેલા તો અહીંયા હાથ મોઢું ધોઈ આવી. હે પેલા પરસાદ લઈ આવી. પેલા પ્રસાદી લેવા આવી. હા, પછી આપણે નાથી ડાયરેક્ટ આમ જઈએ માતા દરિયામાં માતાજીને દર્શન કરીએ. અહીંયા પાછું આપણે આવવું નહીં ને એટલા માટે એમ. પેલા પગે લાગવા જાય તો હે પેલા પગે લાગે તો એમ કરીએ. જય માતા. પેલા પગે લાગે ને પછી પ્રસાદી લેવા આવીએ અમે લોકો. જો સાયકલો લઈને પગી જાય છે અમે કોટડા. કાંઈ પરેશ? જય માતાજી. માતાજીને દર્શન કરી આવીએ આપણે પહેલાં. તો સાયકલ લઈને જો કોટડા પગી જાય ને હવે જો આ માતાજીનું મંદિર છે. જઈએ હવે પહેલાં દર્શન કરી આવીએ. શ્રીફળ લઈ લઈએ. જોઈ શકો છો આ મંદિર કેમ છે. પગી જાય ને કોટડા. હા ભાઈ, સીતારામ કેસ ના નથી પાડતા. તો જો આ ભાઈ ત્યાંથી શ્રીફળ લઈ લીધું અને હવે જઈ માતાજીને શ્રીફળ ચડાવતા હોય પગે લાગતા હોય પછી તમને મળી. તો જો મંદિરેથી પગે લાગીને બહાર આવી ગયા છીએ અને આપણી અહીંયા કોટડાની સાયકલ યાત્રા પૂરી થઈ છે. હવે તમે લોકો કોમેન્ટ કરી જો કે નેક્સ્ટ ક્યાંની સાયકલ યાત્રા કરવી છે. એટલે અમે ત્યાંની છે ને સાયકલ યાત્રા કરશું. કેમ પરેશભાઈ કરવાની છે ને હા હો ભાઈ. નેક્સ્ટ? પડશે ને હવે તો. નેક્સ્ટ ક્યાંથી Next હવે આપણે કહેવાનું નથી. તમે લોકો કોમેન્ટ કરી દેજો ક્યાંની કરવી છે એટલે ત્યાંની અમે કરી નાખશું. અને તો જો બધા પગે લાગી અને હવે જઈએ છીએ પાછા નીચે પ્રસાદી લેવા. જો આ મંદિર છે અને હવે અમે બધા પગે લાગીને હવે જઈએ છીએ પ્રસાદી લેવા જાય છીએ. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. પ્રસાદી લઈને પછી તમને મળીએ. આ સાયકલની છે ને અમારે તાળો મારવાનો કંઈક ટ્રીક અલગ છે. કઈ રીતે મારવાનું છે પરેશ? મારતો હતું તાળો મારતો કોઈ? તારું મારીએ તને સાયકલ છે ને સેફટી રહી આપણે. અહીંયા કોઈ નુકસાન તો ન પહોંચાડે પણ આપણે ભરોસો ન કરાય ક્યારે માણાના ઉપર. આમ જો તેણે આવી જાય ઘરે આપણે. રેડી? લે હા રેડી. તારી જાવ મગજ કોઈ પાસે નથી. હવે આપણે પ્રસાદી લઈ આવી માતાજીના. તો હવે અમે છે ને પ્રસાદી લઈ આવી માતાજીને અને પ્રસાદી લઈને તમને મળીએ પાછા. હવે દરિયામાં તો કાંઈ જવાનું છે નહીં. અહીંથી સીધા નીકળું છું મોવા માટે કેમ કે આ વાતાવરણ એવું છે ને કે અત્યારે છે ને દરિયો ફૂલ પાણીથી ભરાઈ ગયો અને વાતાવરણ એવું છે ને કે વરસાદ આવું શું છે હવે ઝરમર થોડું ચાલુ છે. તો હું પ્રસાદી લઈને તમને મળીએ. તો જો આ છે સાઉન્ડમાંની પ્રસાદી કોટડાની. હવે બધે પ્રસાદી લેવા અત્યારે બેઠા છીએ. આ બાજુ પરેશભાઈ છે, આ બાજુ રાજુભાઈ છે. માતાજીની પ્રસાદી લઈ લઈએ. જો કોટડામાં છે ને વરસાદ શરૂ થઈ ગયો છે અને અમે લોકો હવે છે ને વરસાદમાં નીકળવાના છીએ. એટલે હવે ફોન અંદર નાખી દઈશું અમે કે પલ્લે નહીં. એટલે છે ને બીજા કાંઈ વિડીયો નહીં આવે. જો ઓલા ભાઈ પેકિંગ જ કરે છે. હવે પછી છે ને વરસાદ રહી જાય ને ત્યારે મળશું તમને અમે લોકો. તો હવે વરસાદ નીકળતા એટલે અહીંયા પોગી જશે હવે મવા જવા. અત્યારે જો અહીંયા હથરા પોગી જાય અને આજનો લોક આવ્યું હતી. જય માતાજી, જય સાઉન્ડમાં. તો નેક્સ્ટ ટ્રીપ ક્યાંની રાખવી છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. એટલે અમે ત્યાંના પછી પ્લાન કરી લઈએ. ત્યાં સુધી બધાને જય માતાજી.